નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 હિન્દી સબ્જેક્ટ. પેલું જે કાવ્ય છે, પ્રભુજી તુમ ચંદન હમ પાની. પ્રભુ તમે ચંદન છો અને હું તો માત્ર પાણી છું. ઈ જે કાવ્ય છે એની આપણે આ શરૂઆત કરીએ. પ્રભુજી તુમ ચંદન હમ પાની. પ્રભુજી, હે ભગવાન, તમે ચંદન છો. ચંદનનો મતલબ તો તમને બધાને ખબર હશે. હમ પાની, અને હું પાણી છું. આ જે કવિતા છે એના કવિ છે રૈદાસ. રવિદાસ પણ કહી શકો, રૈદાસ પણ કહી શકો, જેનો જન્મ 1388 અને મૃત્યુ એનું 1518 થઈ ગયું છે. હવે એ જે મૃત્યુ છે એ અનુમાનિત છે, કોઈને ફિક્સ નથી ખબર, અનુમાનિત છે આ બધી વસ્તુ. આપણે એનો સારાંશ જોઈ લઈએ. સંત કવિ રૈદાસ કબીર કે સમકાલીન મહાન સંત થે. સંત કવિ રૈદાસ કબીર કે સમકાલીન મહાન સંત છે. જે આ રૈદાસ સંત છે એ કબીરના જમાનાના છે. કબીર જે કાળમાં થઈ ગયા, જે યુગમાં થઈ ગયા, કબીર નામના જે સંત થઈ ગયા જે યુગમાં, એના સમકાલીન છે. એટલે કે એ જ કાળમાં રૈદાસ પણ થઈ ગયા. એ મહાન સંત હતા. રૈદાસ को રવિદાસ के नाम से भी जाना जाता है. રૈદાસને રવિદાસના નામથી પણ જાણવામાં આવે છે, ઓળખવામાં આવે છે. ये माना जाता है कि संत रामानंद जी के शिष्यों में से एक थे. संत रामानंदजी જે છે સંત, એના શિષ્યોમાંથી એક રવિદાસ પણ છે, રૈદાસ પણ છે. ये काशी में रहते थे. ક્યાં રહેતા था? કાશીમાં. पढ़े लिखे नहीं थे, ભણેલા ગણેલા નહોતા, મગર ઉનકી સાધના ઉચ્ચ પ્રકાર की थी. પણ જે એની સાધના હતી, ભગવાન પ્રત્યેની એની જે પ્રેરણા હતી, એની જે સાધના હતી, એ ઉચ્ચ પ્રકારની હતી. ઉનકે પદો મેં અનન્ય ભક્તિ ભાવ કી અભિવ્યક્તિ હે. એમના પદોમાં, એના કાવ્યોમાં, એના ગીતોમાં, એમાં એક જે ભગવાન પ્રત્યેનો જે ભક્તિભાવ હોય, એકદમ અનંત એવો હોય, અભિવ્યક્તિ. એની જે આશા હોય, એની જે મનની જે વાતો હોય, એકદમ સ્પષ્ટ, અનન્ય હતો, વિશિષ્ટ હતો એમ. संत कवि रैदास ने भक्त और भगवान के अटूट संबंध की पुष्टि अपने पदों में की है. જે આ સંત છે રૈદાસ, એણે પોતાના કાવ્યોમાં, અપને પદોમાં એટલે કે પોતાના કાવ્યોમાં ભગવાન અને ભક્ત વચ્ચેના, ભગવાન અને ભક્ત હોય એની વચ્ચે જે સંબંધ હોય, અટૂટ સંબંધ, એની પુષ્ટિ કરી છે. આત્મા પરમાત્મા કા મિલન સોને મેં સુગંધ કી ભાંતિ ઉત્તમ બતલાયા હૈ. આત્માની અંદર પરમાત્માનું મિલન. જ્યારે તમે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરો તો જે ભગવાન તમને જે વિશિષ્ટ પ્રકારથી તમને જે આશીર્વાદ આપે અને તમારો જે ભગવાન સાથેનો સંબંધ હોય એ જળવાઈ રહે, તો એને એક જાતનું શું કહેવાય? સોનામાં સુગંધ ભળી, એવું આપણે કહી શકીએ. ઉનકે પદ બહુત લોકપ્રિય હૈ. એના કાવ્ય ખૂબ જ લોકપ્રિય છે. ઉનકે કુછ પદ ગુરુ ગ્રંથ સાહેબ મેં સંગ્રહિત હૈ. ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ, એ એક ગ્રંથ છે, એમાં એનો પદનો એમાં સમાવેશ છે. બોલચાલ કી સરળ સહજ ભાષા મેં 200 से अधिक પદ હૈ. આપણે બહુ સહેલાઈથી બોલી ચાલી શકીએ એવી ભાષામાં કેટલા પદો છે? તો કે 200 से अधिक, 200 કરતાં વધુ પદ કાવ્ય એવા છે કે જે બોલવા ચાલવામાં સરળ છે. યહાં સંકલિત પદ મેં રૈદાસ કહેતે હૈ कि प्रभु जी मैं हर हाल में आपके निकट रहता हूँ. આજે આપણે જે નીચે કાવ્ય જોઈશું એમાં જે રૈદાસ છે એ ભગવાનને કહે છે. શું કહે છે? તો કે હું હર હાલમાં, ગમે તે પરિસ્થિતિમાં હું તમારી નિકટ રહીશ, હું તમારી નજીક રહીશ. મુझे आपकी भक्ति से प्रभुमय बनना है. મને તમારી ભક્તિથી, મને તમારી પ્રત્યે જે ભક્તિ ભાવના છે એનાથી પ્રભુમય બની જવું છે. मैं आपका दास आपकी प्रतीति चाहता हूँ. પ્રતીતિ એટલે પ્રેમ. મને તમારો પ્રેમ જોતો છે, હું તમારો દાસ છું, મને તમારો પ્રેમ જોતો છે. यहाँ आत्मा और परमात्मा की अद्वैतता वर्णित है. વર્ણિત હૈ એટલે કે વર્ણન છે એમ. અદ્વૈતતા, અદ્વિતીય. આત્મા અને પરમાત્માનું અદ્વિતીય એટલે બીજે ક્યાંય ન હોય એવું વર્ણન આ કાવ્યમાં છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ કે રૈદાસ જે છે એ ભગવાનને શું કહે છે, કેવી પ્રાર્થના કરે છે, એની માટે ભગવાન શું છે, અને એ પોતાને કઈ રીતે એમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે, કઈ રીતે એ ભગવાનની સામે વ્યક્ત કરે છે પોતાની લાગણીઓ. પ્રભુજી તુમ ચંદન હમ પાની. હે પ્રભુ, તમે ચંદન છો અને હું પાણી છું. હવે જો ચંદનનો તિલક કરો તમે, તો તમે કઈ રીતે કરો? કોરું ચંદન તો નહીં લગાડી શકો. ચંદન એકદમ એક સુગંધીદાર દ્રવ્ય છે. તુમ ચંદન હમ પાની. તમે ચંદન છો ને હું પાણી છું. ચંદન અને પાણી મિક્સ કરો
એને જે સુગંધિત ચાંદલો કરો એમાં કેવી સરસ સ્મેલ હોય. એટલે કે ભગવાન તમે ચંદન છો અને હું તો પાણી છું. ઝાકી અંગ અંગ બાસ સમાની. બીજું બધાય અંગો બાસ એટલે કે વાસ આવી, ગંધ આવી, બીજા બધાય અંગ અંગમાં વાસ આવે ઈ સમાન છે મારા માટે એમ. પ્રભુજી તુમ ઘન બન હમ મોરા. ઘન એટલે વાદળ, હમ મોરા મોર, મોર જે પક્ષી આવે ને મોર, પીકોક, ઈ છું હું મોર છું, તમે વાદળ છો. તમે જાણતા હશો કે મોટાભાગના વિદ્યાર્થીઓ જોયેલું પણ હશે કે વાદળો જ્યારે ગરજતા હોય કે વરસતા હોય, વાદળોને જોઈને મોર એકદમ કેવો ડાન્સ કરવા લાગે, પોતાની કળા ફેલાવી દે. એમ તમે ઘન બનો, તમે મારું વાદળ બનો અને હું મોર બનું, મોર બનીને થનગનાટ કરું. જેસે ચિત્તવત ચંદ ચકોરા. ચકોર નામનું જે પક્ષી હોય ને એકદમ ઈ ચિત્તવત થઈને એકી ધારે એકી ટશે નિરંતર જે ચાંદો હોય ને એને જોયા કરે. જેસે ચિત્તવત ચંદ ચકોરા. જેમ ચકોર પક્ષી જે છે એ એકદમ ચિત્તવત થઈને એકદમ એકાગ્ર ચિત્તે ઈ જેમ ચંદ્રની સામે જોતો હોય એમ હું પછી તમને મોર બનીને તમારી સાથે એમ ટહુકા કરીશ, હું તમારી ભક્તિ કરીશ એમ. પ્રભુજી તુમ દીપક હમ બાતી. પ્રભુ તમે દીવડો છો, દીપક છો, તમે દીવડો છો. હમ બાતી એટલે કે હું તો એની વાઇટ છું. ઝાકી જ્યોત બરે દિન રાતી. ઝાકી જ્યોતિ બરે દિન રાતી. જેની જ્યોત દીવો અને જો બાતી એટલે કે દીવો સળગાવીએ તો જે પ્રકાશ થાય એને જ્યોતિ કહેવાય, જે સળગે એ જ્યોતિ કહેવાય. બરે એટલે કે બળે, દિન રાતી દિવસ રાત એની જ્યોતિ બળ્યા કરે એમ. પ્રભુજી તુમ મોતી હમ ધાગા. પ્રભુ તમે તો મોતી છો, અમૂલ્ય એવું મોતી, અને હું તો સામાન્ય એવો ધાગો છું, દોરો છું. જેસે સોનહી મિલત સુહાગા. સોનું જે પીગળાવીએ આપણે અને જે દ્રવ્ય હોય સોનું પીગળાવાનું એને સુહાગા કહેવાય. એક જાતનું ઈ પદાર્થ આવે, એક જાતનું ઈ લિક્વિડ આવે એવું કે જેનામાં સોનું આપણે પીગળાવીએ. જેસે સોનહી મિલત સુહાગા. હવે જો ઈ લિક્વિડમાં તમે સોનું ભેળવો તો કેવું એકદમ ઉચ્ચ પ્રકારનું સોનું બની જાય, કેવું સુંદર મજાનું ભારે, અતિ ભારે એવું સોનું બની જાય, એવો બહુ મસ્ત એવો પદાર્થ બની જાય એમાં. એની જેમ કે છે હે ભગવાન તમે તો સોના માફક છો અને હું તો ઈ જે સુહાગા નામનું લિક્વિડ છે, જે પદાર્થ છે, હું એની માફક છું. પ્રભુજી તુમ સ્વામી હમ દાસા. પ્રભુ તમે તો સ્વામી છો, મારા નાથ છો, મારા ભગવાન છો, અને હું તો તમારો દાસ છું, માત્ર તમારો સેવક છું, તમારો એક ભક્ત છું, તમારો એક દાસી છું, દાસ છું એમ. એસી ભક્તિ કરે રૈદાસા. આવી ભક્તિ કરે છે રૈદાસ. જોયું મિત્રો કેવી સુંદર વર્ણન કરેલી આ કવિતા છે કે ભગવાન તમે તો પાણી, તમે તો ચંદન છો, હું પાણી છું, બાકી બધુંય મારા માટે ઓલું સ્મેલ આવતું હોય એવી રીતનું છે. પ્રભુ તમે વાદળ બનો અને હું મોર બનીને નાચું. પ્રભુ તમે દીપક છો તો હું એની વાટ છું. પ્રભુ આ જે દીવડો જગાવશું આપણે અને જે જ્યોતિ હશે એ દિવસ રાત એટલે કે હું મારી ભક્તિ તમારા પ્રત્યેની દિવસ રાત કરવા માંગુ છું, હું તમારી ભક્તિમાં લીન થવા માંગુ છું. પ્રભુ તું મોતી હમ ધાગા. તમે તો મોતી છો, જે અમૂલ્ય મોતી કહેવાય એ, અને હું તો તુચ્છ એવો ધાગો એટલે કે દોરો છું. પ્રભુ તમે તો મારા નાથ છો, હું તમારો એક નાનો એવો દાસ છું, તમારો ભક્ત છું, તમારો સેવક છું, નોકર છું. આવી સરસ મજાની ભક્તિ જે રૈદાસ છે એ કરવા માંગે છે. હવે આપણે આના શબ્દાર્થ જોઈ લઈએ. જો એમાં તો પહેલા છે બાસ. બાસ એટલે બુ, મેં કીધું ને ગંધ, વાસ આવે ને એ ગંધ. મોરા એટલે કે મોર, પીકોક. ધન એટલે કે બાદલ. બરે એટલે કે બળે, જે સળગે એને બરે. પછી છે દાસા, દાસ નોકર કહેવાય ને. સુહાગ એક તરહ, સુહાગા એક તરહ કા ખનિજ પદાર્થ. મેં તમને પહેલા વાત કરી ને કે સુહાગા એટલે શું, કે જે સોનું પીગળાવવા માટે જે પદાર્થ જોઈએ, જે લિક્વિડ જોઈએ એને સુહાગા કહેવાય. ચકોર तीतर जैसा पक्षी. चकोर तीतर जैसा पक्षी जो चंद्र की ओर देखता है. तीतर जेवुं, तेतरडा जेवुं एक पक्षी आवे કે જે ચંદ્રની બાજુ જોયા જ કરે, માત્ર એ ચંદ્રને જોયા કરે, જાણે કેમ એ એનો પ્રેમ હોય એની જેમ એને જોયા કરતો હોય. ચિત્તવત એટલે દેખના, એક ધારો એકી ટશે જે જોવે ને એને ચિત્તવત દેખના કહેવાય. અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. આના સ્વાધ્યાયના પ્રશ્નોનો વિડીયો અમે મૂકી દીધો છે, જે તમે જોઈ શકશો યુટ્યુબ પર. એ સિવાય જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો
તમારા મિત્રો સાથે શેર કરજો અને અમને લાઈક કરજો. થેન્ક યુ.